ચાલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ગયા લેક્ચરમાં આપણે ઉપાડ પર વ્યાજ અને તેને લગતી નોંધ જોઈ ગયા. શું શું તમે ધ્યાનમાં રાખ્યું? તો કે એક તો પેઢીનું હિસાબી વર્ષ કયું છે, કેલેન્ડર વર્ષ છે કે નાણાકીય વર્ષ છે, આ ધ્યાનમાં રાખ્યું હશે ને. પછી કયા ભાગીદારે કયા મહિને કઈ તારીખે ઉપાડ કરેલ છે. જો એ મહિનાની પહેલી તારીખથી ઉપાડ કર્યો હોય તો તમે પહેલો મહિનો ગણશો, ગણતરીમાં લેશો ને. અને જો એ મહિનાની અંતિમ તારીખે ઉપાડ કરેલ હશે તો એ મહિનો તમે ગણતરીમાં ધ્યાનમાં લેશો નહીં. તો તારીખ પ્રમાણે વર્ષ પૂરું થતું હોય કેટલા મહિના થાય છે. જો ઉપાડ વર્ષની શરૂઆતથી કર્યો હોય તો આખા વર્ષનું વ્યાજ ગણશો. જો કોઈ ભાગીદારે દર મહિનાની પહેલી તારીખથી ઉપાડ કર્યો હોય તો તમે 78/12 લેશો. જો કોઈ ભાગીદારે દર મહિનાના અંતે એક સરખી રકમથી ઉપાડ કર્યો હોય તો તમે 66/12 લેશો. એક જ વખતની ઉપાડની રકમ ધ્યાનમાં લેશો. આટલું તમે ધ્યાનમાં રાખ્યું અને દાખલા પણ ગણ્યા હશે. બીજું, ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું છે તો તેની ભૂલ સુધારણા નોંધ, તો તમે એ દાખલા 2-3 ગણ્યા હશે કે ઉપાડ પર વ્યાજ મૂડીમાંથી માઇનસ થાય અને કુલ જેટલું ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું છે એટલો નહીં વેચાયેલો નફો એના મૂડીમાં પ્લસ થાય. જો નફા નુકસાનનું પ્રમાણ આપ્યું હોય તો એ પ્રમાણે ફાળવવાનો, ન આપ્યું હોય તો સરખાઈ છે. તો આ બધું ટૂંકા દાખલા જોઈ ગયા હશો. તો આજે આપણે ટૂંકા દાખલામાં ત્રીજો પોઈન્ટ લેવો છે, મૂડી પર વ્યાજ અને તેને લગતી નોંધ. ત્રીજો પોઈન્ટ, મૂડી પર વ્યાજ અને તેને લગતી નોંધ. જો છેલ્લો પોઈન્ટ આપણે લીધો તો ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું છે, તો એ રીતે જ આનો પોઈન્ટ ત્યાંથી જ શરૂ કરીએ. મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય તો આપણે ત્યાંથી જ શરૂ કરીએ. જેમ ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું હતું એમ મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય. હવે તમે બે નમૂના નહીં સમજો છો. આ નફા નુકસાન ફાળવણી ખાતું, આ ભાગીદારોના મૂડી ખાતા. 3 ભાગીદાર હોય તો રકમના 3 ખાના, 2 ભાગીદાર હોય તો રકમના 2 ખાના. આ ઉધાર, આ જમા, આ ઉધાર, આ જમા. હવે તમે એ સમજો છો કે મૂડી ભાગીદારો પેઢીમાં લાવે તો પેઢી વર્ષના અંતે મૂડી ઉપર ભાગીદારોને વ્યાજ ચૂકવે. કોણ ચૂકવે? પેઢી ચૂકવે ભાગીદારોને. તો પેઢી માટે ખર્ચ, તો મૂડી પર વ્યાજ આ બાજુ આવે. અને ભાગીદાર માટે આવક, તો મૂડી પર વ્યાજ જમા બાજુ આવે. જો મેં છેલ્લા લેક્ચરમાં કીધું હતું કે એક માટે આવક હશે તો બીજા માટે ખર્ચ હશે. તો એક અસર આવડે તો વિરુદ્ધ અસર આવે. તમને મૂડી પર વ્યાજ નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ આવે તો મૂડી ખાતામાં તરત ખ્યાલ આવી જાય, જમા બાજુ જ આવે. પણ તમારે નફા નુકસાન ફાળવણી ખાતું પેઢીને ધ્યાનમાં રાખવાની છે. નફા નુકસાન ફાળવણી ખાતે અસર આપો એટલે પેઢીને ધ્યાનમાં રાખવાની કે પેઢી મૂડી પર વ્યાજ વર્ષના અંતે ભાગીદારોને ચૂકવે, પેઢી ચૂકવે તો પેઢી માટે ખર્ચ. તો નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર કરો ત્યારે પેઢીને ધ્યાનમાં રાખો. પેઢી માટે ખર્ચ, ખર્ચ હોય તો ઉધાર, આવક હોય તો જમા. તો મૂડી પર વ્યાજ પેઢી ચૂકવે તો પેઢી માટે ખર્ચ, તો ઉધાર. તો આ મેળવે તો એના માટે આવક, તો જમા. તો હવે આપણે ત્યાંથી જ આવી દાખલાની શરૂઆત કરીએ કે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય. જો આપીએ એક દાખલો, અ, બ અને ક એક પેઢીના ભાગીદારો છે.
વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર વ્યાજ અનુક્રમે ₹200 ₹400 અને ₹300 ગણવાનું રહી ગયું છે તો ભૂલ સુધારણા નોંધ લખો. છે જો આ 3 પ્રકારની ભૂલ સુધારણા નોંધના ટૂંકા દાખલા છે. હજુ યાદ કરી લ્યો. એક, નફો નુકસાન વેચવાનો હતો સરખા હિસ્સે અને વેચી નાખ્યો 3:2:1 પ્રમાણે, તો એ ભૂલ થઈ. વેચવાનો હતો સરખા હિસ્સે અને વેચી નાખ્યો 3:2:1, તો 3:2:1 એ ખોટું પ્રમાણ છે તો એ માઇનસ થાય અને સાચું પ્રમાણ સરખા હિસ્સે તો પ્લસ થાય, એનો તફાવત. તો આપણે અહીંયા ભૂલ સુધારણા નોંધ લખી હતી. બીજો, ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું છે તો ત્યાં આપણે ભૂલ સુધારણા નોંધ લખી હતી. ઉપાડ પર વ્યાજ મૂડીમાંથી બાદ થાય એટલે માઇનસ કર્યું હતું અને એ કુલ ઉપાડ પર વ્યાજ એટલો નફો ન વેચાણો હોય તો નહીં નોંધેલ નફો પ્લસ કર્યો હતો. હવે અહીંયા આવ્યું આ ત્રીજું. બસ આ 3 પોઈન્ટ છે ભૂલ સુધારણાના ટૂંકા દાખલાના, તો 3 યાદ રાખી લ્યો. તો અ, બ અને ક એક પેઢીના ભાગીદારો છે. જો કયા પ્રમાણે નફો નુકસાન વેચે છે એ કાંઈ આપ્યું નથી, તો હવે આપણને ખબર પડી ગઈ કયા પ્રમાણે, સરખા પ્રમાણે. 3 ભાગીદારો છે અ, બ અને ક, તો 1:1 થઈ ગયું સરખા પ્રમાણે. વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે, જો વર્ષના અંતે નફાની વહેંચણી થઈ ગઈ પછી ખબર પડી કે મૂડી પર વ્યાજ અનુક્રમે ₹200, ₹400, ₹300 ગણવાનું રહી ગયું છે. તો નફો વેચાઈ ગયા પછી ખબર પડી મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું, તો એટલો વધુ નફો વેચાઈ ગયો હોય તો ભૂલ સુધારણા નોંધ લખો. તો કયા ફેરફાર કરીશું? મૂડીમાં ફેરફાર કરીશું. તો આપણે હેડિંગ આપીએ મૂડીમાં ફેરફાર. આ વિગત, આ અ રૂપિયા, આ બ રૂપિયા, આ ક રૂપિયા. ચાલો, મૂડી પર વ્યાજ ભાગીદાર માટે આવક છે જમા. જમા એટલે પ્લસ, ઉધાર એટલે માઇનસ. તો એના મૂડીમાં પ્લસ થશે. મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું છે, એનો મતલબ કે અહીંયા પ્લસ જમા થયા નથી એટલે પ્લસ થયા નથી. તો આપણે મૂડીમાં પ્લસ કરવા જોશે. તો અહીંયા આપીશું મૂડી પર વ્યાજ. ચાલો, આપી જ દીધું છે મૂડી પર વ્યાજ અનુક્રમે, ગણવાનું નથી, જો આપી જ દીધું છે. તો આના 200 પ્લસ કરીશું, નથી થયા એ. આના 400 પ્લસ કરીશું, નથી થયા. આના 300 પ્લસ કરીશું, જે હજી સુધી નથી થયા. તો આ થઈ ગયા પ્લસ. હવે અહીંયા વિચાર લ્યો કે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય તો એટલો નફો વધુ વહેંચાઈ ગયો હોય. કેટલો? આ કુલ મૂડી પરનું વ્યાજ ત્રણેય ભાગીદારોનો સરવાળો. તો 200, 400, 600, 300, 900. તો અહીંયા 900 નફો વધુ વેચાઈ ગયો હોય તો એ વધુ નફો 900 અહીંયા વેચાઈ ગયો હોય તો એ પાછો આપણે વધારાનો છે એ માઇનસ કરવો જોશે. એટલે ઉધાર એટલે માઇનસ છે. તો આપણે આપીશું વધુ વહેંચાયેલ નફો. કેટલો વધુ? જેટલું કુલ મૂડીનું વ્યાજ થાય 900. આ 900 રૂપિયા. શું પ્રમાણ છે? તો કે કાંઈ આપ્યું નથી, સરખાઈ છે. કેટલા ભાગીદારો છે? 3, તો ભાગ્યા 3.
તો અહીંયા 300 માઇનસ થશે, અહીંયા 300 માઇનસ થશે, અહીંયા 300 માઇનસ થશે. સરખાઈ છે એટલે 900 ના 3 ભાગ, 300, 300 ના 300. તો આ વધુ વેચાયેલો નફો માઇનસ થશે. જો ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું છે તો એમાં નહીં વેચાયેલો નફો પ્લસ થતો હતો. મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું છે તેમાં વધુ વેચાયેલો નફો માઇનસ થશે. હવે જે તફાવત આવે માઇનસ આવે તો એના મૂડી ખાતે ઉધાર, ને પ્લસ આવે તો એના મૂડી ખાતે જમ. જો અહીંયા -100 આવશે, અહીંયા +100 આવશે, અને અહીંયા કાંઈ તફાવત નીકળશે નહીં. તો આ બેની જ મૂડી ખાતે નોંધ થશે. શું લખીશું? અના મૂડી ખાતે ઉધાર 300. નાનું એવું આમનોંધનો નમૂનો આંકી લેવાનો, એક આમનોંધ સમાય એવડો. તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા ને જમા રૂપિયા. આ તારીખ. હવે તો આ 11મા ધોરણમાં તમે શીખી ગયા છો. હવે અહીંયા તારીખ તો છે નહીં એટલે 1 નંબર કરી નાખીએ. ચાલો, અના મૂડી ખાતે ઉધાર કેટલા? તો કે 100. આ જમામાં ડેશ. તે બના મૂડી ખાતે જમા, તો ઉધારમાં ડેશ, આ જમા છે. અને આમનો તમે સમજો છો, બે બાજુના સરવાળા સરખા જ આવે. શું કામ ને? કે ઉધાર જમાની રકમ જ સરખી હોય. તો છે જુઓ 100. એક જ આમનોંધ છે એટલે સરવાળો કાંઈ કરવાની જરૂર છે નહીં. બાબત છે તો મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું, જેની ભૂલ સુધારણા નોંધ કરી. મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયેલ, જેની ભૂલ સુધારણા નોંધ કરી. આ બાબત છે. બાબત છે એટલે તમે આમનોંધ શા માટે લખી એની ટૂંકી વિગત. તો રકમને એને દૂર કરી દો એટલે ટૂંકી વિગત બાબત જે થઈ જાય. થઈ ગઈ. હવે આમાંય માની લ્યો કે તો ભૂલ સુધારણા નોંધ લખો એમ ન માંગ્યું હોત અને આમ કીધું હોત તો કોના મૂડી ખાતે કેટલા જમા કે ઉધાર થશે તે જણાવો. આટલું આપ્યું. તો કોના મૂડી ખાતે કેટલા જમા કે ઉધાર થશે તે જણાવો. તો આમનો નથી લખવાનું, તો આપણે સીધું જણાવવાનું જ છે કે અહીં ભાગીદાર અના મૂડી ખાતે ₹100 ઉધાર અને ભાગીદાર બના મૂડી ખાતે ₹100 જમા થશે. થઈ ગયું. કોના મૂડી ખાતે કેટલા જમા કે ઉધાર થશે? તો આપણે જણાવ્યું કે ભાગીદાર અના મૂડી ખાતે 100 ઉધાર થશે અને બના મૂડી ખાતે 100 જમા થશે. તો ઉપાડ પર વ્યાજ જેમ જ ગણતા હતા એમ જ અહીંયા ઉલટી પ્રક્રિયા. ઉપાડ પર વ્યાજમાં નફો ઓછો વેચાયેલો હોય એટલે પ્લસ કરતા, અને મૂડી પર વ્યાજમાં વધુ વેચાયેલો હોય એટલે માઇનસ. મૂડી પરનું વ્યાજ ભાગીદાર માટે શું છે? આવક એટલે જમા, જમા એટલે પ્લસ. અને ઉપાડ પર વ્યાજ ભાગીદાર માટે શું છે? ખર્ચ, ખર્ચ એટલે ઉધાર, ઉધાર એટલે માઇનસ. તો ઉપાડ પરનું વ્યાજ મૂડીમાંથી માઇનસ થાય, મૂડી પરનું વ્યાજ પ્લસ થાય. અને આ બહુ વિકલ્પમાં ધ્યાનમાં આ બધું એટલા માટે સમજાવું છું કે સીધો તમને દાખલો નહીં, સીધી રકમે એક્ઝામ્પલ તરીકે લઈ એટલે ક્યાંક માફ કરજો કદાચને રકમ મોઢે લેવામાં થોડી ઘણી ક્યારેક એવું બને એડજસ્ટ ભૂલ થઈ જાય. કેમ કે અહીંયા સંપૂર્ણ એક્ઝામ્પલ હું તમને મારી રીતે જ કોઈ નોટબુકમાં જોઈ કે નહીં એમનું તમને સમજાવું છું. અને હર ખાતા દ્વારા પ્રેક્ટિકલ આ સમજજો. આના ઉપર જ બહુ વિકલ્પ છે. હવે જો બહુ વિકલ્પ છે તો તમને અત્યાર સુધી આ બે ખાતાનું મેં સમજાવ્યું, તો હવે હું પૂછી શકું બહુ વિકલ્પમાં કે મૂડી પરનું વ્યાજ ભાગીદારો માટે શું છે? તો હવે તરત જ તમે કહી શકો કે મૂડી પર વ્યાજ ભાગીદારો માટે તો આવક છે. જો છે. પેઢી માટે શું છે? તો તમે તરત કહી શકો પેઢી માટે તો ઉધાર થાય તો ખર્ચ છે. ઉધાર તો ખર્ચ, ઉધાર તો માઇનસ,
જમા તો પ્લસ, જમા તો આવ. તો પ્રેક્ટિકલ તો બહુ વિકલ્પ નહીં જવાબ આપી શકશો. ઉપાડ પર વ્યાજ પેઢી માટે શું છે? તો આપણને ખબર, ઉપાડ પરનું વ્યાજ પેઢી વસૂલ કરે તો જમા કરે એટલે એના માટે આવક છે. પણ ઉપાડ પર વ્યાજ ભાગીદાર માટે શું છે? તો કે ઉધાર કરે, ઉધાર કરે એટલે ખર્ચ, તો ભાગીદાર માટે ખર્ચ છે. તો આ બહુ વિકલ્પે આગળ જે તે લેક્ચર એમનો એક એક્ઝામ્પલ દ્વારા હું જે તમને સમજાવું ને આ આપણે પછીનું, જેમ તમે 11મા ધોરણમાં કેમ વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકો સર્વે તૈયાર કર્યું, હવે આપણે આ 2 ખાતા ઉમેરવાના જ. હવે 12મા ધોરણની અંદર વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન પ્રમાણિત ખાતું, ભાગીદારોનું મૂડી ખાતા, આ 2 ઉમેરવાના છે. ને પછી પાકો સર્વે. મૂડી ખાતા એ રાખવાની પદ્ધતિઓ 2 છે. અસ્થિર મૂડી ખાતા એટલે હંગામી મૂડી ખાતા અને સ્થિર મૂડી ખાતા. જો સ્થિર મૂડી ખાતા હશે તો ફરી એક વધારાનું ખાતું ચાલુ ખાતા પણ આવશે. એ જે નેક્સ્ટ આપણે વાર્ષિક હિસાબ શરૂ કરીશું ત્યારે જ લેશું. જે 11મા ધોરણમાં હવાલા આવતા એ આવશે. આ ટૂંકા દાખલા પણ હવાલા સ્વરૂપે હોઈ શકે. વાર્ષિક હિસાબમાં અમુક પ્રકારના ટૂંકા દાખલા આવશે. નફો નુકસાન ફાળવવું તો ફાળવણી કરવી જોશે તો એ ટૂંકા દાખલા જ આવશે. મેનેજરનું, ભાગીદારનું કમિશન ગણવું તો એ ટૂંકા દાખલા જ આવશે. મૂડી પરનું વ્યાજ ગણવું, ઉપાડ પરનું વ્યાજ ગણવું તો એ બધા આ ટૂંકા દાખલા જ છે. એટલે 3 ગુણનો ખાલી ટૂંકા દાખલા માટે જ આને ધ્યાનમાં રાખશો નહીં. આગળ જતાં વાર્ષિક હિસાબની અંદર આ હવાલા છે અને આ ખાસ સમજો. એટલે જેથી કરીને તમને આખું નફા નુકસાન ફાળવણી ખાતું અને મૂડી ખાતા એ સમજાઈ જાય. પછી આપણે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ અને સ્થિર મૂડી ખાતા પદ્ધતિની ચર્ચા કરીશું. તો આ સમજાઈ ગયો. તો હવે વિરોધાભાસમાં તફાવતમાં તમે ધ્યાનમાં રાખી લ્યો કે ઉપાડ પરનું વ્યાજ મૂડીમાંથી માઇનસ થાય તો એટલો ઓછો વેચાયેલો નફો પ્લસ થાય. મૂડી પરનું વ્યાજ મૂડીમાં પ્લસ થાય તો એટલો વધુ વેચાયેલો નફો માઇનસ થાય. જે તફાવત વધે, તફાવત માઇનસ વધે તો એના મૂડી ખાતે ઉધાર, તફાવત પ્લસ વધે તો એના મૂડી ખાતે જમા. હવે તો ઉપાડ પર વ્યાજ જેમ ગણવાનું આવે એમ સાદા દાખલા છે. મૂડી પર વ્યાજ ગણવાનું તો એ તો તમે ગણી શકો ને. જેમ ઉપાડ પર વ્યાજ તારીખને વર્ષને ધ્યાનમાં રાખીને ગણતા, એમાં જે મૂડી પર વ્યાજ ગણવાનું. પણ એ દાખલા બહુ પૂછાતા નથી એવા સરળ. તો લઈએ એક અન્ય દાખલો. રાજેશ અને ભરત ત્રણ 2:1:2 ના પ્રમાણે નફો નુકસાન વેચતા ભાગીદારો છે. જેઓની મૂડી અનુક્રમે ₹60,000, ₹90,000 અને ₹30,000 છે. મૂડી પર વાર્ષિક વ્યાજનો દર 10% છે. વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું છે. ભૂલ સુધારણા નોંધ લખો. આમ નોંધ લખો ચાલો, એટલે તમને ખ્યાલમાં આવે. નોંધી જ
આમ નોંધ લખો કીએ કે નોંધ લખો કીએ, બે એક જ. જો ફરીથી રકમ વાંચું. રાજ, રાજેશ અને ભરત 2:1:2 પ્રમાણે નફો નુકસાન વેચતા ભાગીદારો છે. જો અહીંયા આપ્યું છે નફો નુકસાન વેચણીનું પ્રમાણ, તો આ પ્રમાણે જ નફો નુકસાન ત્રણેય વચ્ચે વેચાશે. જેઓની મૂડી આપી છે, જો મૂડી પર વ્યાજ નથી આપ્યું, મૂડી આપી છે 60,000, 90,000 અને 30,000 છે. મૂડી પર વાર્ષિક વ્યાજનો દર 10% આપ્યો છે, તો આપણે મૂડી પર વ્યાજ ગણી શકીએ ને. રાજની કેટલી મૂડી છે? ₹60,000 ના 10% તો 6,000 થાય. રાજેશની ₹90,000 છે, 10% લેખે તો 9,000 થાય. અને ભરતની કેટલી છે? 30,000 તો 10% લેખે 3,000 થાય. વર્ષની શરૂની મૂડી છે કે અંતની મૂડી છે? જો દાખલાની રકમમાં એ કોઈ ઉલ્લેખ નથી, તો આપણે સમજી લેવાનું કે વર્ષની શરૂઆતની જ મૂડી હોય. અને મૂડી પર વ્યાજ છે એ કઈ મૂડી ઉપર વ્યાજ ગણાય? તો કે શરૂઆતની મૂડી પર. આખરની મૂડી ઉપર વ્યાજ ગણાય નહીં. વર્ષની શરૂઆતની મૂડી હોય એના ઉપર મૂડી પર વ્યાજ ગણાય. તો અહીંયા કાંઈ ઉલ્લેખ નથી, ખાલી એટલું જ છે કે મૂડી અનુક્રમે. અનુક્રમે એટલે આ 60,000 રાજની, આ 90,000 રાજેશની અને આ 30,000 ભરતની. તો આપણે સમજી લેવાનું કે આ મૂડી શરૂઆતની જ છે, તો એના ઉપર 10% વ્યાજ ગણાય. 6,000, 9,000 અને 3,000. હવે એ એમ કહે છે કે વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું છે. વર્ષના અંતે બધા ભાગીદારો વચ્ચે નફો વેચી દીધો, પછી ખ્યાલ આવ્યું કે મૂડી પર વ્યાજ તો ગણવાનું રહી ગયું છે. તો એટલો નફો વધુ વેચાઈ ગયો હોય, મૂડી પર વ્યાજ જેટલું ગણવાનું રહી ગયું છે એટલા ભાગીદારોની મૂડીમાં પ્લસ કરવાનું બાકી રહી ગયું હોય, તો એની આપણે મૂડીમાં ફેરફાર દર્શાવતી નોંધ તૈયાર કરવાની છે. ભૂલ સુધારણા નોંધ આવે એટલે તમારે સમજી જ જવાનું કે મૂડીમાં ફેરફાર. તો આ હેડિંગ આપી દીધું, મૂડીમાં ફેરફાર. હવે તો તમને એ ખ્યાલ આવી ગયો કે મૂડી પરનું વ્યાજ ભાગીદાર માટે આવક છે, તો એના મૂડીમાં પ્લસ થાય. જે પ્લસ કરવાનું રહી ગયું છે તો આપણે પ્લસ કરવાનું છે. મૂડીમાં ફેરફાર, આ વિગતનું ખાનું રાખી દઈ. આ રાજ રૂપિયા, આ રાજેશ રૂપિયા અને આ ભરત રૂપિયા. આ રૂપિયા એટલા માટે હેડિંગમાં આપી દઈએ કે દર ખેલ પછી રૂપિયા લખવાની જરૂર ન રહે, સીધી રકમ જ લખવાની રહી. ચાલો, મૂડી પર વ્યાજ. જો આગલા દાખલા મૂડી પર વ્યાજ ગણેલું જ આપી દીધું, તો અહીંયા ગણેલું નથી આપ્યું, અહીંયા મૂડી આપી છે. અને મૂડી પર વ્યાજનો દર તો થઈ શકે 60,000 ના 10% તો 6,000. આ 6,000. 90,000 ના 10% તો 9,000. આ 9,000. અને 30,000 ના 10% તો 3,000. તો મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું છે, તો એનો મતલબ કે ભાગીદારોનો મૂડીમાં પ્લસ કરવાના બાકી છે, તો આપણે કરી દીધું. હવે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું, તો નફા નુકસાન ફાળવણી ખાતામાં એટલો નફો વધુ વેચાઈ ગયો છે. કેટલો વધુ વેચાઈ ગયો છે? આ ત્રણેયના વ્યાજનો સરવાળો. 6 3 9 ને 9 18,000 નફો વધુ વેચાઈ ગયો હોય તો વધુ વેચાયેલ નફો કેટલો? 6 3 9 ને 9 18,000 નફો વધુ વેચાઈ ગયો હોય. કયા પ્રમાણે નફો નુકસાન વેચે છે આપ્યું છે. જો ન આપ્યું હોય તો સરખાઈ છે, આપ્યું છે તો એ પ્રમાણે 2 1 2 કેટલા થાય? 5 5 તેરી 15, 5 6 30, આ 36. 3600 ગુણ્યા 2 7200. કેટલા માઇનસ થશે? 7200. કેટલા માઇનસ થશે? 3600. કેટલા માઇનસ થશે? 7200. થઈ ગયા 7200 ને 7200 ને 3600 18,000. હવે જે તફાવત વધે
જો તફાવત માઇનસ વધે તો એના મૂડી ખાતે ઉધાર, અને જો તફાવત પ્લસ વધે તો એના મૂડી ખાતે જમા. જોવો જોઈએ અહીંયા કયા મોટા છે, માઇનસ કે પ્લસ? તો માઇનસ, તો તફાવત માઇનસ જ આવશે. 7200માંથી 6000 જાય 1200. હવે અહીંયા જોવો જોઈએ કયા વધુ છે, તો કે 9000 પ્લસ જ વધુ છે, તો પ્લસ જ આવશે. કેટલા વધશે? તો કે 5400. હવે અહીંયા જોવો જોઈએ કયા વધુ છે, તો કે 7200 જ છે, તો માઇનસ જ વધશે. કેટલા વધશે? તો કે 4200. તો જો આ બેયના મૂડી ખાતે ઉધાર થશે, બેયના માઇનસ વધ્યા, આના મૂડી ખાતે જમ. પણ સરવાળા સરખા થાય જમા ઉધારના, તો આપણે એ જોઈ લે. રાજેશના કેટલા જમા થાય? 5400. તો સામે ઉધારે 5400 થવા જોઈએ. તો રાજના એક 1200 ઉધાર થશે અને ભરતના 4200. 1200 ને 4200 થઈ ગયા 5400. થઈ ગયા બે બાજુના સરવાળા સરખા. તો એકાઉન્ટ એવો વિષય છે કે હવાલાઓની જે અસર છે એ તમે સમજી જાઓ વ્યવસ્થિત, તો કદાચ નહીં કંઈ ફાળવણીમાં ભૂલ થઈ હોય તો ખ્યાલ આવી જાય. તો અહીંયા જો આપણે એક સ્ટેપ જોયું કે ભાઈ આ જમા 5400 થાય છે, સામે ઉધારી 5400 થાય છે કે નહીં? તો કે 4200 ને 1200, તો કે આ 5400 થઈ ગયા. તો હવે આપણે ભૂલ સુધારણા નોંધ લખી શકીએ. આપણું હેડિંગ જે જવાબ માંગ્યો છે એ આપીએ કે ભૂલ સુધારણા આમ નોંધ કીધું હોય તો આમ નોંધ કીધું હોય તો નોંધ. આ આપણો જવાબ છે. તો નાનો એવો નમૂનો, તારીખ, એક આમ નોંધ સમય એવડું, વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. આ એક નંબર. જો હવે માઇનસ છે એના મૂડી ખાતે ઉધાર થશે, તો પેલા માઇનસ વાળા લઈ લઈ. રાજના મૂડી ખાતે ઉધાર, કેટલા? તો કે 1200. આ જમામાં ડેશ. પછી કોના મૂડી ખાતે ઉધાર છે? ઉધારના પ્રથમ લેવાના છે, તો કે ભરત. તો ભરતના મૂડી ખાતે ઉધાર કેટલા? તો કે 4200. આ જમામાં ડેશ. રાજેશના મૂડી ખાતે જમા, તો તે જમાનું સૂચન કરે છે, તે રાજેશના મૂડી ખાતે. ઉધારમાં ડેશ અને જમામાં 5400. થઈ ગયા બંને બાજુના સરવાળા સરખા. હવે બાબત છે એટલે આ નોંધ લખી એની ટૂંકી વિગત. તો આપણે આપી ગઈ મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું, જેની ભૂલ સુધારણા નોંધ કરી. મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું, જેની ભૂલ સુધારણા નોંધ કરી. પછી એક જ આમ નોંધ છે, કંઈ સરવાળા કરવાની જરૂર છે ને. એકથી વધુ આમ નોંધ હોય તો સરવાળા કરો. આ જવાબ આપણો ભૂલ સુધારણા આમ નોંધ કે એક નોંધી. હવે માની લો આમાં એમ કીધું હોત તો આ ભૂલ સુધારણા નોંધ ન માગી હોત, આમ નોંધ ન માગી હોત, અને એમ કીધું કોના મૂડી ખાતે કેટલા ઉધાર કે જમા થશે તે જણાવો, તો આમ નોંધ નથી લખવાની, તો ખાલી જણાવવાનું જ છે. તો આપણે અહીંયા જણાવી દઈએ કે અહીં રાજના મૂડી ખાતે ₹1200 અને ભરતના મૂડી ખાતે ₹4200 ઉધાર થશે, જ્યારે રાજેશના મૂડી ખાતે ₹5400 જમા થશે. તો આટલું જણાવવાનું છે. થઈ ગયો? સમજાઈ ગયો? તો મૂડી પર વ્યાજ ગણવાનું ભૂલાઈ ગયું છે એક સ્ટેપ. અહીંયા આવા દાખલા જેટલા તમને મળે, મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું, ભૂલ સુધારણા નોંધના ઉદાહરણ, સ્વાધ્યાયમાંથી જેટલાય દાખલા મળે એ ગણજો. પછીનું એ મૂડી પર વ્યાજ અને તેને લગતી નોંધ હજી 2 પોઈન્ટ બાકી છે, એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે લેશું. ત્યાં સુધી મને રજા આપશો.